શ્રીમાન મૂરજીભાઈ પટેલ કાકા, જેમણે મુંબઈ મહારાષ્ટ્રમાં વાગડનો ડંકો વગાડ્યો છે અને એમનું વિરોચિત સન્માન કરવા માટે વાગડની 18 આલમ વાગડ વિકાસ સંઘના નેજા હેઠળ થનગની રહી છે। ત્યારે આજે આવા અભૂતપૂર્વ મેળાવડા વચ્ચે આપણી સમક્ષ, આપણી વચ્ચે જે મહાનુભાવો પધાર્યા છે તેમનું એક પછી એક નામ લઈને ઉપર આવવા માટે એમને વિનંતી કરું છું। વાગડ વિકાસ સંઘના અગ્રણીઓ શ્રીમાન કેબી રીટા અને મુકેશ ગાલાને વિનંતી કરું છું કે જે મહાનુભાવોનું નામ લઉં તેમને સન્માન સહિત આપ મંચ ઉપર લાવો। પ્રથમ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર શ્રીમાન રાહુલ નાર્વેકરજીને વિનંતી કરું છું કે આપ મંચ ઉપર આપનું સ્થાન લો। ત્યાર પછી મુંબઈનું બોરીવલીનું જેમણે 2 ટર્મ સુધી પ્રતિનિધિત્વ કર્યું છે એવા માજી ખાસદાર શ્રીમાન ગોપાલજી શેટ્ટીને પણ વિનંતી કરું છું કે તેઓ પણ મંચ ઉપર પધારે। આપણા સૌના વડીલ ફક્ત વાગડ જ નહીં પરંતુ કચ્છનું ગૌરવ વડીલ શ્રી બાબુભાઈ મેઘજી શાહને વિનંતી કરું છું આપ પણ મંચ ઉપર પધારો। જેમણે સતત 5 ટર્મ સુધી કચ્છ, અંજાર અને ભુજનું પ્રતિનિધિત્વ કર્યું છે એવા લોકલાડીલા માજી ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિરને વિનંતી કરું છું આપ પણ મંચ ઉપર પધારો। વર્તમાન મહારાષ્ટ્રની વિધાનસભાની ઇલેક્શનમાં જેમણે દહીસરમાં ડંકો વગાડ્યો છે એવા શ્રીમતી મનીષાજી ચૌધરીજીને વિનંતી કરું છું આપ પણ મંચ ઉપર પધારો। મુંબઈમાં જેમણે ગુજરાતનું ગૌરવ કહી શકાય અને જેમણે મુંબઈ નોર્થ ઇસ્ટમાં ખૂબ જ લોકપ્રિય કામો કર્યા છે એવા માજી ખાસદાર શ્રીમાન મનોજભાઈ કોટકને પણ વિનંતી કરું છું આપ પણ મંચ ઉપર પધારો। કચ્છના કોંગ્રેસના કદાવર નેતા અને પટેલ સમાજના અગ્રણી શ્રીમાન બચ્ચુભાઈ આરેઠિયાને પણ વિનંતી કરું છું આપ પણ મંચ ઉપર પધારો। મુંબઈમાં વાગડ વિસાવસવાળ સમાજનું ગૌરવ અને આપણા સૌના લોકલાડીલા શ્રીમાન પ્રવીણભાઈ છેડાને પણ વિનંતી કરું છું આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લો। યુવા ભાજપ અગ્રણી
આપશ્રીને આવી વિનંતી છે કે આપ પણ મંચ પર પધારો. શ્રીમાન પ્રફુલભાઈ મહુલા સદરા આપ પણ મંચ પર પધારો. શ્રીમાન ધીરજભાઈ કુચ આપ પણ મંચ પર પધારો. શ્રીમાન દેવજીભાઈ ગોવરભાઈ ગड्डा આપ પણ મંચ પર પધારજો. શ્રીમાન કૃષ્ણા જીવાલો આપ પણ મંચ પર પધારજો. શ્રીમાન સાક્ષીભાઈ જીવાભાઈ વિશેયા આપ પણ મંચ પર પધારો. શ્રીમાન રમેશભાઈ ગોપાભાઈ ગડા આપ પણ મંચ પર પધારજો. શ્રીમાન સંદીપ બાબુલાલ ગડા આપ પણ મંચ પર પધારજો. શ્રીમાન જીતેનભાઈ કિમજીભાઈ ગડા આપ પણ મંચ પર પધારો. શ્રીમાન ગાંધીભાઈ કરજીભાઈ પટણી આપ પણ મંચ પર આપનું સ્થાન લેજો. ઈશા બાબુભાઈ આહેર શેરન આપ પણ મંચ પર આપનું સ્થાન લેજો. વાગડ વિસા ઓસવાડ સમાજ વતી ટીમ વાગડના અમરસિંહભાઈ મંચ પર આવી ચૂક્યા છે. શ્રી અખિલ ભારતીય કચ્છ વાગડ નેવા પાટીદાર સમાજ શ્રીમાન કાનજીભાઈ મૂરજીભાઈ ગામી પટેલ આપ પણ મંચ પર આપનું સ્થાન લેજો. શ્રી વાગડ ક્ષત્રિય સમાજ મુંબઈ જોરુભા સોનજી જાડેજા આપ પણ મંચ પર આપનું સ્થાન લેજો. શ્રી વાગડ આહિર સમાજ મુંબઈ વતી અમરસિંહભાઈ હરિભાઈ આહિર આપ પણ મંચ પર પધારજો. તમામ સમાજના પ્રમુખોને અને મૂર્તિભાઈના ધર્મપત્ની શ્રીમતી કેશવભાઈ પધાર્યા છે. તેમને પણ મારી નમ્ર વિનંતી છે કે આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. કચ્છ વાગડ 724 જૈન ગુર્જર સમાજ મુંબઈ વતી રસિકભાઈ મહેતા પધાર્યા છે. આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ મુંબઈ સૌજીભાઈ રાજપૂત પધાર્યા છે. આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી રાજકોટ બ્રહ્મ સમાજ મુંબઈ વતી દેવશંકરભાઈ રાઠોડને વિનંતી કરું છું આપ પણ મંચ ઉપર પધારજો. શ્રી સમસ્ત પરજીયા રાજકોટ બ્રાહ્મણ સમાજ વતી ગંગારામભાઈ રાણા સુપર પધાર્યા છે. આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી વાગડ ચોરાળ કાંગના પટેલ ટ્રસ્ટ મુંબઈ વતી શ્રી અમરસિંહભાઈ ગારિયા પધાર્યા છે. આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી આહિર 5 ગામ 24 મહાજન મુંબઈ વતી શ્રી રામજીભાઈ આણંદા ચાવડા આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી આહિર સમાજ કાંઠા 24 મંજીભાઈ અમરાભાઈ ચાવડા પધાર્યા છે. આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી કચ્છ વાગડ કોલી સમાજ મુંબઈ વતી રમેશભાઈ મકવાણા આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી વાગડ લોહાર સુથાર સેવા સમાજ શ્રીમાન રમેશભાઈ પોપટભાઈ પંચાલ પધાર્યા છે. આપ પણ આપનું સ્થાન લેજો. શ્રી વાગડ કાંઠા 24 રબારી સમાજ મુંબઈ વતી શ્રી ભીખાભાઈ રબારી પધાર્યા છે. આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી સમસ્ત વાગડ ભરવાડ સમાજ મુંબઈ વતી રામજી મેવાભાઈ લામકા પધાર્યા છે. આપ પણ આપનું સ્થાન લેજો. શ્રી વાગડ મેઘવાડ વણકર સમાજ મુંબઈ વતી હંસરાજ હબુભાઈ રાઠોડ પધાર્યા છે. આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી રામાનંદી સાધુરામ સમાજ વતી પ્રમુખ ગોવિંદરામ મોહનલાલ સાધુ પધાર્યા છે. આપને વિનંતી છે કે આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી કચ્છ વાગડ પ્રજાપતિ સમાજ મુંબઈ વતી રમેશભાઈ હરિભાઈ પ્રજાપતિ આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. શ્રી વાગડ મુસ્લિમ સમાજ મુંબઈ વતી હાજી સલીમ ઉમરભાઈ ગૌરી પધાર્યા. આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો.
શ્રી ઉના વાગડ વિસા ઓસવાળ સમાજ વતી શ્રી રૂપસીભાઈ પ્રેમજીભાઈ ગાલા એમને પણ વિનંતી કરું છું કે આપ પણ મંચ ઉપર આપનું સ્થાન લેજો. હવે કોઈ પણ સમાજના પ્રમુખો હવે કચ્છ વાગડ લુહાણા સમાજ મુંબઈ વતી એમના પ્રમુખ અથવા કોઈ અગ્રણી પધાર્યા હોય તો તેમને પણ મારી વિનંતી છે કે આપ પણ મંચ ઉપર પધારજો. શ્રી વાગડ દસનામ ગૌસ્વામી સમાજ મુંબઈ વતી એમના પ્રમુખ પધાર્યા હોય તો મંચ ઉપર સ્થાન લેજો. શ્રી વાગડ ઔદિત્ય બ્રહ્મ સમાજ મુંબઈ વતી તેમના પ્રમુખ પધાર્યા હોય તો મંચ ઉપર સ્થાન લેવા માટે નમ્ર વિનંતી. આપણી વચ્ચે શાસ્ત્રીજી વિપુલ શાસ્ત્રીજી પધાર્યા છે. તેઓ ઉત્તરાખંડમાં હતા, પણ મેં કહ્યું કે શાસ્ત્રીજી આપના મુખ વલણથી અમારે મંગલાચરણના શબ્દો સાંભળવા છે. એમને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારે. આજનો આ કાર્યક્રમ આપણા લોક પ્રતિનિધિઓને સન્માનવાનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની જાજરમાન શરૂઆત આપણે રાષ્ટ્રભક્તિથી કરવાના છીએ. સૌ પ્રથમ મારી મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા દરેક મુરબ્બીઓને, સજ્જનો અને સન્નારીઓને વિનંતી છે કે દરેક પોતાના સ્થાનેથી ઊભા થઈ જાય. આપનું રાષ્ટ્રગાન આપણે અત્રે પ્રસ્તુત કરીએ. સુનિલભાઈ. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि गंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. भारत माता की जय. गुजरात, जय महाराष्ट्र, जय गिरनारी. मंचस्थ विराजमान सौ अग्रगण्य महानुभाव श्री वागड़ विकास संघना नेजा हेठळ एक સન્માન કાર્યક્રમમાં કાકાના હુલામણા નામથી જાણતા વાગડ અને મુંબઈ અને ગુજરાતનું ગૌરવ લઈ શકે એવા ભાઈ શ્રી મુરજીભાઈ કાનજીભાઈ મણોદરા મુરજી કાકાના સન્માન નેતૃત્વની જે સૌ ભેગા થયા છે ત્યારે વિવિધ પ્રાંતોના, વિવિધ રાજકીય ક્ષેત્રના, વિવિધ સંસ્થાઓના, વિવિધ સમાજના પ્રમુખશ્રીઓ તેમજ વિવિધ આગેવાનોના સહિયારા મંગલમય પ્રયાસથી જ્યારે લક્ષ્મીચંદ ભાઈએ જ્યારે આવી ખેલદિલી બતાવી એમને अपना માટે एक शब्द वपराय है वागड़ सबसे आगे. गोपाल जी, ये हमारी वागड़ की तासीर है या जो कहो खूबसूरती है.
विविध विचारधाराओं के, विविध पार्टियों के आज एक मंच पर यहाँ खड़े हैं केवल वागड़ के नाम पर, वागड़ विकास के नाम पर। सब अपना बाहर गेट के बाद सब दुनियादारी छोड़कर यहाँ एक मंच पर यही हमारी समाज की, हमारे सनातन की, हमारी परंपराओं की खूबसूरती है, जो कि महाराष्ट्र में भी आप सब लोगों का सानिध्य जब समाज में मिलता रहा है और आगे भी मिलते रहेगा, यही कामना करते। और भाई लक्ष्मीचंद भाई ने जे आप बीड़ू उपाड़્યું છે, લક્ષ્મીચંદ ભાઈ ચાહે તો એકલા 4 જણાને લઈને 5 મહાજન આગેવાનો લઈને મુરજીભાઈની ઓફિસમાં જઈ શકતા હતા। પ્રવીણભાઈ છેડા જેવા, બાબુ કાકા જેવા મહાનુભાવો લઈ અને કદાચ ઘર ઓફિસમાં જઈ શકતા હતા, પણ એક દૂરગામી સોચ આ માણસની એટલા માટે તાળી વગાડવી પડે કે દૂરગામી સોચ, હું એકલો નહીં, મારો વાગડ વિશા ઓસવાડ સમાજ નહીં, કોઈ એક કે બે કે ત્રણ કેટેગરીના લોકોની 18 આલમના લોકો મારા વાગડ નેતા મંત્ર નીચે બેસે અને સૌ સાથે મળી અને સૌ ऐक्य भाव से समान करिए। ये एकता है, एकता में अनेकता है। ये सूत्र जब हमें प्राप्त हुआ तो बड़ी अच्छी खुशी हुई, हमारी प्रसन्नता है। હું બધાના નામ લઈ શકું પણ સમય નથી। 108 ને 108 થી પણ વધારે સૌ સન્માનીય સજ્જનો છે, ત્યારે દાતાઓ આ કાર્યક્રમને જેણે બિરદાવ્યો છે એવા સૌ મહાનુભાવો ખૂબ ખૂબ આભાર, અભિનંદન અને આશીર્વાદ આપી અને દીપ પ્રાગટ્યના મંત્રોચ્ચાર કરી આપ સૌને શુભકામના સાથે આશીર્વાદ એવો પુનઃ અભિનંદન। જય હિન્દ, જય ભારત, જય ગિરનારી, જય દ્વારિકાધીશ। ખૂબ ખૂબ ધન્યવાદ શાસ્ત્રીજી આપનો। પરજીવનો એવું છે તઈ પરજીવનો नारायण साहब, श्रीमान गोपालजी सेठी साहब, श्रीमान मनोज भाई कोटकी साहब, श्रीमान मुरजी भाई पटेल, श्रीमान वीरेंद्र सिंह जाडेजा, श्रीमान बाबू भाई नेकी साहब, आप सब महानुभावे अत्र पधारिए और इस कार्यक्रम सम्मान कार्यक्रम દીપ પ્રાગટ્ય મહાનુભાવો કરી રહ્યા છે। અને જ્યારે વાગડ સમાજની 18 આલમ અત્રે એકત્ર થઈ છે ત્યારે આ કાર્યક્રમ આપણા સન્માનનો કાર્યક્રમ, આપણા લોક પ્રતિનિધિઓને સન્માનવાનો આ કાર્યક્રમ ખૂબ જ સફળતાનો ઇતિહાસ સર્જશે, એમાં કોઈ શંકા નથી। ત્યારે કચ્છના શાસન તરીકે ફરીવાર છૂટાઈ આવ્યા ત્યારે આધોઈની અંદર એમનું જાહેર સન્માન રાખ્યું હતું અને ત્યારે મેં ત્યાં જાહેર કર્યું હતું કે આધોઈનું પીએચસી સેન્ટર જે છે, પબ્લિક હેલ્થ સેન્ટર, એને 1 કરોડ રૂપિયાના ખર્ચે અમે રિનોવેટ કરશું। પરંતુ ત્યારે જસુભા પ્રમુખ સરપંચ હતા, પછી જસુભા બદલાઈ ગયા અને પછી આ પ્રક્રિયામાં રહી ગઈ છે વાત। આજે ફરી એકવાર અહીં વાત દોહરાવી છે કે આજે જસુભા છે, રાજાભાઈ છે અને કુમારભાઈ ત્રણેય આધોઈના સરપંચ અને પૂર્વ સરપંચ અને હમણાંના સરપંચ છે। તો હું મારી પ્રતિબદ્ધતા દોહરાવું છું કે આવનારા દિવસોમાં જો સરકારી સ્તર પર વાગડ વિકાસ સંઘને એ સંકુલ ફાળવવામાં આવશે તો અમે એને આધુનિક રીતે એ હોસ્પિટલનો બનાવીને ત્યાં એનું સંચાલન કરીશું। આ પ્રતિબદ્ધતા આપ્યા જેઓ સતત ચૂંટાતા આવ્યા છે અને નારી શક્તિના એક પ્રતીક તરીકે આ મંચ ઉપર તેઓ અત્રે બિરાજમાન છે। શ્રીમતી મનીષાજી ચૌધરીજીનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ વિદ્યાબેન પ્રવીણ છેડા, શ્રીમતી ચંદનબેન લક્ષ્મીચંદ ચરલા અને શ્રીમતી કિરણબેન તેજાભાઈ આહિર। આપ ત્રણેય સન્માનીઓ મંચ ઉપર પધારો અને શ્રીમતી મનીષાજીનું જાજરમાન સન્માન કરો।
લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા કરી અને એ જ ભગવાન રામલલ્લાની પ્રતિમા અયોધ્યામાં છે. આ લોક કલ્યાણકારોનું છે એમણે और आपने यहाँ पे उपस्थित रह के हमारे वादक समाज की शान बढ़ाई है. सामने जाओ, सामने सेंटर सेंटर सामने जाओ अंकल तो कार्यों में गड़बड़ाहट સાથે आप फोटो पेपर में डालो. तुम्हारा कहाँ जाएगा? लंदन के म्यूजियम में. बुकलेट थोड़ा थोड़ा अरे मूव क्यों होते हो यार? एक जगह फ्रेम करके रखो ना. क्या हो गया? ऐसा ऐसा क्यों करते हो? मोबाइल मोबाइल पीछे रखो. प्लेट इधर सामने जाओ सामने सीधी सलाह देવા માટે આપનો પધારો. सामने जाओ नीचे चलो प्लेट सामने जाओ. એક વાર જ્યારે સાતગાડીમાં બાકડા લગાવતું હતું ને ત્યારે કેસરબેન ટ્રેનમાં આવતા હતા. મને ખબર પડી આ સોરી કેસરબેન ને ત્યારે બચ્ચુભાઈ આવે ત્યાંના ધર્મપત્ની આવતા હતા. અને ત્યારે મને ખબર પડી કે બચ્ચુભાઈના ધર્મપત્ની સંતોષબેન આવી રહ્યા છે. મેં બચ્ચુભાઈને ફોન કર્યો કે બચ્ચુભાઈ આ ટીમ આગળ જ્યારે બાકડાનો શુભારંભ કરવા જઈ રહ્યો છે ત્યારે મેં કહો બેનને કે તેઓ તેમના હાથે આ કાર્યક્રમને ઓપનિંગ કરે અને એ આવ્યા હતા અને એને ઓપનિંગ કરી આવેલા પૂર્વ સરપંચ આપ પધારો અને આપણા આદરણીય ધારાસભ્ય શ્રી सामने जाओ મોમેન્ટો દ્વારા આપણા મોમેન્ટોને સર હાજર રાખો. શ્રીમતી મનીષા હરિભાઈ જીવા પ્રદાન કરવા માટે વિનંતી કરીશ. આદરણીય શ્રી લોકલાડીના ધારાસભ્ય હરિભાઈનું સન્માન કરી રહ્યા છે. હવે હરિલાલભાઈ રસુભાઈ રીટાની વિનંતી કરું છું. આપ પધારજો અને એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ કે આપ કેસીભાઈનું સન્માન કરશો. હવે અમરસિંહભાઈ કૃષિભાઈ સત્રાના વડીલ શ્રી બાબુભાઈને વિનંતી કરું છું કે અમરસિંહભાઈ શ્રીમાન બચ્ચુભાઈ આયાતિયાને વિનંતી કરું છું. અને એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ કે સન્માનિત કરો.